જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું, જે તમને અને મને સાંભળવાની બહુ જ મજા આવશે. તો ચાલો આપણે એ પ્રસંગને સાંભળીએ, અને જેનું નામ છે કર્મઠી બાઈ. તો ચાલો આપણે સાંભળીએ. એનું મૂળ નામ તો કોણ જાણે શું એ હશે, પણ બાળવયમાં વૈધવ્ય પ્રાપ્ત થયા પછી તેણે પોતાના કર્મોને અજબ જેવો પલટો આપી દીધો. મનની તમામ વૃત્તિને સાંસારિક કર્મોમાંથી ખસેડીને પ્રભુમાં વાળી લીધી. જપ, તપ, વ્રત અને સંયમથી એણે પોતાનું વૈધવ્ય જીવન તપોમય બનાવી દીધું, સત્કર્મમય બનાવી દીધું. આથી તેનું નામ પડી ગયું કર્મઠી બાઈ. રાજસ્થાનના બાગળ ગામના કાંથડિયા બ્રાહ્મણ પુરુષોત્તમ દાસની એ એકની એક દીકરી હતી. ભાગવતમાં ભગવાને શ્રી મુખે કહ્યું છે કે યસ્યાહ અનુગૃહણામિ હરિષ્યે તદ ધન સ્નેહ સ્નેહ. જ્યારે જીવાત્મા ઉપર મારી કૃપા ઉતરે છે, ત્યારે તેની પાસેથી માયાના પદાર્થો ધીમે ધીમે હરવા માંડું છું. કર્મઠીબાઈ ઉપર ભગવાન શ્રી કૃષ્ણનું કૃપા કિરણ પડ્યું. કર્મઠીબાઈ પરણીને સાસરે સિધાવ્યા. દિલમાં અનેક ઉમંગને આશાઓ હતી. પતિ સેવાની લગ્ની હતી, પણ પ્રભુનું વિધાન કંઈક જુદું જ હતું. કર્મઠીબાઈના પતિ અકાળે અવસાન પામ્યા. આખા કુળમાં હાહાકાર મચી ગયો. પતિના અકાળ અવસાનથી કર્મઠીબાઈ દિમુગ્ધ જેવા બની ગયા. શું કરવું ને શું ન કરવું એ કંઈ સૂઝતું નહોતું. હજી જીવનનો લાંબો પંથ કાપવાનો હતો. એનું અનુપમ લાવણ્ય આજે એનું ચત્રુ બનીને બેઠું હતું. જીવનના સાચા પંથે પ્રયાણ કરવા કર્મઠીબાઈએ સારા સારા ગ્રંથોનું વાંચન આરંભ્યું. અંતે મન સાથે એમ નક્કી કર્યું કે પ્રભુ જીવાત્મા માટે જે સ્થિતિ નિર્માણ કરે છે, એમાં જ એનું શ્રેય છે. મારા પૂર્વના પાપના ફળ રૂપે કે મારા શ્રેયાર્થે મને વૈધવ્ય પ્રાપ્ત નહીં થયું હોય, એની કોને ખબર. મને વૈધવ્ય જીવન પ્રાપ્ત થયું છે, તો જપ, તપ, વ્રત અને સંયમ દ્વારા મારે વૈધવ્ય જીવન દીપાવવું જોઈએ. જીવ માત્રનો સાસો સ્વામી તો શ્યામ છે. એને મળીને એનામાં ભળી જવામાં જીવનની સાર્થકતા છે. મન સાથે આમ નક્કી કરીને કર્મઠીબાઈએ તો તપોમય જીવન ગાળવા માંડ્યું. 12 વર્ષ સુધી એણે ઘોર તપશ્ચર્યા આદરી. શરૂમાં તો સાસરામાં જ રહીને પ્રભુમય જીવન ગાળવા માંડ્યું. પણ કાળનું એવું ભયાનક ચક્ર ચાલ્યું કે જોત જોતામાં આખું પતિ કુળ નાશ પામ્યું. સાસરામાં કોઈ કહેતા કોઈ ન રહ્યું. ત્યારે તે પિયરમાં પિતાને આશરે આવી. નસીબ યોગે ત્યાંય એવું બન્યું. ભર્યા ભાદરિયા બંને કુળમાં વાસ નાખનારું કે પાણી પાનારું પણ કોઈ ન રહ્યું. પ્રભુની આ અકળ લીલાને કર્મઠીબાઈ ન સમજી શકી. આ ઘોર અપતિમાં વયોવૃદ્ધ સંત હરિદાસનો ચરણાશ્રય કર્યો. ત્યાં દિલની વેદનાને વ્યક્ત કરી. હરિદાસજીએ કરુણ સ્વરે કહ્યું, કર્મઠી, જેનું કોઈ નથી એનો આધાર શ્રી કૃષ્ણ છે. અનન્ય ભાવે એની ભક્તિ કર. અનાથોના એ નાથ છે, અશરણના શરણ છે, નિરાધારનો એ આધાર છે, નિર્બળનું એ બળ છે, સંતોનો ભક્તોનો એ રક્ષક છે, ને દુષ્ટોનો ભક્ષક છે. ભગવાનમાં અનન્ય ભરોસો રાખીને એની ભક્તિ કર. ધરણીધરે જે ધાર્યું છે એમાં હું કે તું શું કરશો ફેરફાર કરી શકીએ તેમ નથી. તો પછી એની ઈચ્છામાં ઈચ્છા મિલાવીને શા માટે સુખી ન થવું? સંત હરિદાસના પ્રેમભર્યા શબ્દોએ કર્મઠીબાઈએ અનેરું બળ આપ્યું. પાછું તપોમય જીવન શરૂ કર્યું. 12 વર્ષના તપને પ્રભાવે એનું દિલ દર્પણ સ્ફટિક શું નિર્મળ બની ગયું. કુદરતની સૌંદર્યમાં તપનું તેજ ભળ્યું. અનેરી આભથી સાધ્વી કર્મઠીબાઈનું શરીર
ઓપવા લાગ્યો. આ સમય દરમિયાન વયોવૃદ્ધ સંત હરિદાસજી ગૌલોકવાસ થયા. પછી તો કર્મઠીબાઈનું મન ગામમાંથી ઉઠી ગયું. તેણે મન સાથે નિરાધાર કરી લીધો. પછી ગામ છોડીને તે શ્રીવનમાં આવીને રહેવા લાગ્યા. શ્રીવનમાં આવીને મહાપ્રભુ શ્રી હિત હરિવંશ ચંદ્રજી પાસે વૈષ્ણવી દીક્ષા લીધી. શ્રીવનમાં કર્મઠીબાઈ એક સુંદર મઢુલી બાંધી. એમાં નટનાગર શ્રી કૃષ્ણચંદ્રની ત્રિભંગી મૂર્તિ પધરાવી. સૂર્યાસ્ત પહેલા યમુનાજીમાં સ્નાન કરી દેવદર્શન પતાવી ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની સેવા પૂજામાં મગ્ન બની જતી. મઢુલીમાં બેસીને સવાર સાંજ શ્રીમદ ભાગવતનું વાંચન કરતી. શ્રીવનમાં કોઈ સાચા સંત આવ્યા હોય તો ત્યાં જઈ સત્સંગનો લાભ લેતી. ઘણી વખત સ્ત્રીનું સૌંદર્ય એના શત્રુની ગરજ સારે છે. કર્મઠીબાઈના જીવનમાં પણ એવું જ બન્યું. જ્યારે કર્મઠીબાઈ શ્રીવનમાં વાસ કરતી હતી ત્યારે દિલ્હીના તખ્ત પર સમ્રાટ અકબરનું આધિપત્ય હતું. અકબરે પોતાના ભાણેજ અજીજ બેગને મથુરાની સુબાગીરી સુપરત કરી હતી. અજીજ બેગે પોતાના ભાઈ હસન બેગની મથુરાના ઉચ્ચ રાજ્યાધિકારી તરીકે નિમણૂક કરી હતી. મથુરામાં થોડા દિવસો રહ્યા પછી હસન બેગને શ્રીવનનું અલૌકિક સૌંદર્ય જોવાનું મન થયું. તે શ્રીવનમાં આવ્યો. શ્રીવનનું કુદરતી સૌંદર્ય જોતો જોતો તે યમુના તટ પર આવ્યો. આ સમયે કર્મઠીબાઈ શ્રી યમુનાજીમાં સ્નાન કરી રહી હતી. ભીંજાયેલા વસ્ત્રોમાં લપેટાયેલી અનુપમ રૂપ લાવણ્યમયી નવ યૌવનાને જોતા જ હસન બેગ સ્થિર બની ગયો. અનુપમ રૂપ માધુરીનું પાન કરીને હસન બેગ એ વખતે તો ત્યાંથી ચાલ્યો ગયો. પણ એ સૌંદર્યવાળી સ્ત્રી કોણ છે, ક્યાંથી આવી છે, ક્યાં રહે છે, એનો પતો ગુપ્તચરો દ્વારા મેળવી લીધો. જ્યારે એને માહિતી મળી કે એ તો વિધવા બ્રાહ્મણી છે, પિતૃકુળ છે, પતિકુળમાં કોઈ ન હોવાથી પોતાનું શેષ જીવન ગાળવા માટે તે શ્રીવનમાં આવીને વસી છે, ત્યારે તો તે આનંદી ઉઠ્યો. હાથની ચપટી વગાડતા બોલી ઉઠ્યો, ઓહો! ત્યારે તો એ અસહાય અબળાને મારી માયાજાળમાં ફસાવવામાં કશી જ હરકત આવવાની નથી. કર્મઠીબાઈને પોતાની માયાજાળમાં ફસાવવા માટે હસન બેગે બે કુલટાઓનો સહયોગ સાધ્યો. લક્ષ્મીને લોભે બે હિન્દુ વૃદ્ધાઓએ આ બીડું ઝડપ્યું. કર્મઠીબાઈના રૂપમાં ભાન ભૂલેલા હસન બેગે વૃદ્ધાઓને પૂછ્યું, કહો તમે આ કામ કેટલા સમયમાં પૂરું કરશો? એક વૃદ્ધાએ કહ્યું, આમ અધીરાતએ કામ નહીં ચાલે. કર્મઠીબાઈએ એક સાધ્વી સ્ત્રી છે. આવું અનોખું રૂપ હોવા છતાં જેણે પોતાનું જીવન તપ વ્રત કે સંયમમાં વિતાવવાનું નક્કી કર્યું હશે એવી સ્ત્રી લક્ષ્મીના લોભમાં કદી નહીં ફસાય. એણે ફસાવા માટે અમારે પણ એના જેવા જ બનવું પડશે. એની સાથે ભળી સત્સંગ કીર્તન કરી વિશ્વાસ સંપાદન કરવો પડશે. ત્યાર પછી એને જાળમાં ફસાવી શકીશું, તે પહેલાં નહીં. ઉલટાઓની વાત સાંભળીને હસન બેગ પણ ઘડીભર વિચારમાં પડી ગયો ને બોલ્યો, આપની વાત સાચી છે. સજ્જન સજ્જનની પાસે આકર્ષાય છે, દુર્જન દુર્જનની પાસે. તમારે જે કરવું હોય તે કરો. મારે તો પિંજરામાં પૂરાયેલું બુલબુલ જોઈએ. એની ચિંતા ન કરો. ગમે તે પ્રકારે સ્વરૂપવાન કર્મઠીબાઈને હવાલે કરીશું. બીજે દિવસે તે કુલટાઓએ સાધ્વી સ્ત્રીનો વેશ ધારણ કર્યો. અસલી કરતા નકલી ચીજ જાજી ચમક આપે છે. ગૌરી ગાયના દૂધ કરતા આકડાનું દૂધ અતિ ઉજળું હોય છે. સાધ્વી સ્ત્રીઓનો વેશ પરિધાન કરી બંને કુલટાઓ કર્મઠીબાઈને નિવાસ સ્થાને આવી. બે હાથ જોડી જય શ્રી કૃષ્ણ કર્યા. સાધ્વી બહેનો જાણી કર્મઠીબાએ જય શ્રી કૃષ્ણ ઝીલ્યા. આસન આપી બંનેને બેસાડ્યા. ઠંડુ જળ પણ પાયું. કહો ક્યાંથી આવો છો? બહેન, અમે બંને બહેનો છીએ. મૂળ તો અમે દિલ્હીના વાસી, દિલ્હીના રંગરાગભર્યા જીવનથી કંટાળીને વૃંદાવનમાં આવીને
વસ્યા છીએ. નંદ નંદન શ્રી કૃષ્ણચંદ્રના ગુણગાન ગાતા ગાતા આ જીવન પૂરું કરવું છે. પર્ણકુટીમાં બેઠા બેઠા આખો દિવસ જાય નહીં, એટલે વૃંદાવનમાં વસતા સાધુ સંતો સાથે સત્સંગ કરીએ છીએ. આજે સવારે આપનું નામ સાંભળ્યું એટલે આપના દર્શન કરવા અહીં આવ્યા છીએ. વાહ, ખૂબ સરસ બહેનો, ખૂબ સુંદર લાભ લ્યો છો. આપના દર્શન કરીને મને આનંદ થયો. સમય મળે ત્યારે આવતા રહેજો, સત્સંગ કરીશું, ખૂબ આનંદ આવશે. થોડા દિવસોમાં તો કર્મઠીબાઈને ગાઢ પરિચય બંધાઈ ગયો. એક દિવસ આ બંને બહેનો રોજ કરતા મોડી આવી એટલે કર્મઠીબાએ પૂછ્યું, બહેનો રોજ તો સવારે 9 વાગે આવી જાવ છો, આજે 12 વાગે કેમ આવ્યા? શું કરીએ બહેન, આજે સવારે એક રમતા રામ સંત અમારે આંગણે પધાર્યા, એમની સેવામાં જ 12 વાગી ગયા. એમ રમતા રામ સંત છે ત્યારે તો મારે પણ દર્શન કરવા જોઈએ બહેન. એ સંતના દર્શનનો લાભ મને મળશે ને? શા માટે નહીં બહેન? ચાલો અત્યારે જ, હજુ પણ એ સંત અમારે ત્યાં જ છે. ચાલો ત્યારે. કર્મઠીબાઈ સંત દર્શન માટે તૈયાર થઈ ગઈ. બહેન અત્યારે તો તે સંત જમી પરવારીને આરામ કરી રહ્યા છે. તમે બપોરે 3 વાગ્યે આવજો. 3 થી 5 સુધી સંતની સાથે સત્સંગ કરીશું, ખૂબ આનંદ થશે. ભલે, હું બરાબર 3 વાગે પર્ણકુટી પર આવી જઈશ. પંખી આબાદ સપડાયું છે એ મનમાં વિચાર કરતી કરતી બંને કુલટાઓ હસનબેગની પાસે પહોંચીને સર્વ વાત જણાવી. તે કુલટાઓએ હસનબેગને આખી યોજના સમજાવી. જુઓ, આજે બપોરે 3 વાગે કર્મઠીબાઈ સંત દર્શનાર્થે અમારી પર્ણકુટી પર આવવાની છે. તમારે અત્યારે અમારી પર્ણકુટીમાં સંતાઈ રહેવાનું છે. પર્ણકુટીમાં એને બેસાડીને અમે બંને બહેનો બહાર નીકળી જઈશું અને બહારથી સાંકળ વાસી દઈશું. પછી તમે અને કર્મઠીબાઈ. કુલટાઓની આ અનોખી યોજના સાંભળતા જ હસનબેગ હર્ષથી નાચી ઉઠ્યો. યોજના પ્રમાણે હસનબેગ અગાઉથી પર્ણકુટીમાં સંતાઈ રહ્યો. સમય થતાં કર્મઠીબાઈ આવ્યા. પૂછ્યું, કેમ બહેન, સંત ક્યાં છે? બહેન જરા બેસો તો ખરા, થોડા સમય પહેલા જ સંત જરા બહાર ગયા. મારી બહેન એમને બોલાવા જ ગઈ છે. તેને ગયે અડધો કલાક થયો. લ્યો આ આસન પર બેસો, હું તપાસ કરી આવું એ બંને ક્યાં રોકાઈ ગયા. કર્મઠીબાએ એક સુંદર આસન પર બેઠક લીધી. સંતને બોલાવવાને બહાને તે એક પર્ણકુટીની બહાર નીકળી. બહાર નીકળતા જ પર્ણકુટીના દ્વાર બંધ કર્યા ને તેના ઉપર સાંકળ ચડાવી દીધી. આ કુલટાઓના પ્રપંચથી કર્મઠીબાઈ તો સાવ અજ્ઞાત હતી, પણ સંતને બદલે કોઈ શેતાનને પોતાની તરફ આવતો જોયો ત્યારે સાચી પરિસ્થિતિનું ભાન થયું. નાચી છૂટવા માટે ચારે તરફ નજર ફેંકી, પણ ચારે તરફ દ્વાર બંધ હતા. એકદમ એ ગભરાઈ ગઈ. સંકટને સમયે આર્ત સ્વરે પ્રભુને પ્રાર્થના કરી. હે ઘટઘટના વ્યાપક, દિન દુખિયાના બેલી, તારી દીકરીની લાજ તારે હાથ છે. કર્મઠીબાઈ પ્રભુને પ્રાર્થના કરે છે. ત્યાં તો હસનબેગ ધીમે ધીમે પગલે કર્મઠીબાઈ પાસે આવીને ઊભો. મંદ હાસ્ય વેરતો બોલ્યો, સુંદરી, તું જેના દર્શન માટે અહીં આવી છે એ હું પોતે જ છું. આ શબ્દો સાંભળતા જ કર્મઠીબાઈ સફાળી ઊભી થઈ ગઈ. અરે સુંદરી, તું ભાગે છે ક્યાં? આવ, મારી પાસે આવ, એમ કહેતો હસનબેગ કર્મઠીબાઈની વધુ નજીક સર્યો. દુષ્ટ, મારાથી દૂર ઊભો રહેજે. જ્યાં સુધી મારામાં પ્રાણ છે ત્યાં સુધી આ શરીરને તું અડકી પણ નહીં શકે, અને જો મારા શરીરને અડકવાનો પ્રયાસ કર્યો છે તો. આટલું કહેતા કહેતા કર્મઠીબાઈનું શરીર તપાવેલા તાંબા જેવું લાલ ચોળ થઈ ગયું. વાહ વાહ, તારી ક્રોધિત મુદ્રા તો ઓર સુંદર લાગે છે કર્મઠી. તારી દશા તો જાળમાં છપડાયેલી હરણી જેવી છે. ગમે તેટલા બૂમબરાડા કે ધમપછાડા કરે તો તારું કોઈ કંઈ ચાલવાનું નથી.
તું સમજી જા શા માટે તારા અનોખા રૂપને રગદોળી રહી છે, શા માટે તારા રૂપને યૌવનને તપાવે છે. આવ, મારી પાસે આવ, સદાને માટે મારી હૃદયેશ્વરી બનીને રહે. નીચ, નરાધમ, પાપી, તારો બકવાટ બંધ કર. એક અજાણી અબળાની લાજ લૂંટતા તને શરમ નથી આવતી? જો એક કદમ પણ આગળ આવ્યો છે તો સમજી લેજે કે લોહી તરસી વાઘણની જેમ તારા પર તૂટી પડીશ. રણચંડિકા જેવું સ્વરૂપ જોતા જ હસન બેગમ સ્થિર થઈ ગયો. કામ વાસનામાં વિહ્વલ બનેલો મોહાંધ હસન બેગ કર્મઠીની પાસે સર્યો. એનો સ્પર્શ કરવા હાથ લંબાવ્યો ત્યાં તો કર્મઠીને સ્થાને એક ભયંકર સિંહ જોયો. સિંહની ભયાનક ગર્જના સાંભળતા જ કામ ઓસરી ગયો. એનું શરીર થરથર કંપવા લાગ્યું. ભયાનક સિંહથી બચવા માટે એણે ભાગવા માંડ્યું, પણ દ્વારને તો બહારથી સાંકળ મારી દીધી હતી. ભયથી આકુળ વ્યાકુળ બનેલો હસન બેગ કમાડ પર હાથ ઠોકી ઠોકીને બૂમો પાડતો હતો, ઉઘાડો કમાડ, ઉઘાડો. પણ બેયને એકાંતમાં મૂકી બંને દુષ્ટાઓ દૂર જતી રહી હતી. કમાડ ન ખુલ્યું એટલે હસન બેગે પાછળ નજર કરી. ભયાનક સિંહ હસન બેગ સામે તરાપ મારીને ઊભો હતો. વિકરાળ સિંહને જોતા જ તેના હોશ કોશ ઉડી ગયા. મૂર્છિત થઈને એ ત્યાંને ત્યાં જ ઢળી પડ્યો. સમય થતાં બે કુલટાઓ પર્ણકુટી પાસે આવી કમાડ ખોલીને જોયું તો દ્વાર પાસે જ અચેતન અવસ્થામાં હસન બેગ પડ્યો હતો, પણ ક્યાંય કર્મઠી બાઈને ન દીઠી. હસન બેગ ભાનમાં આવ્યો. ભયભરી દ્રષ્ટિથી એણે ચારે તરફ જોયું અને પૂછ્યું, અરે, મને અહીંથી દૂર લઈ જાઓ, નહીતર એ ભયાનક સિંહ મને ફાડી નાખશે. અરે, આ શું બકો છો? અહીં વળી સિંહ કેવો ને વાત કેવી? હસન બેગે કંપતે સ્વરે બનેલી બધી હકીકત કહી. ત્યારે જ એ બંને દુષ્ટાઓને ત્યાં સત્ય સમજાયું. આનું રહસ્ય જાણવા માટે હસન બેગે કુલટાઓને કર્મઠીબાઈ પાસે મોકલી. ત્યાં જઈને જોયું તો કર્મઠીબાઈ શાંત ચિત્તે ઠાકોરજીની સેવા કરતી હતી. બે કુલટાઓને જોવા છતાં એના મુખ પર ક્રોધની એક પણ રેખા ન અંકાઈ. આ પ્રસંગના અનુસંધાનમાં પૂછતા કર્મઠીબાઈએ જણાવ્યું કે આજ સુધી કોઈ ભક્તની લાજ પ્રભુએ જવા દીધી નથી. આજે શું બન્યું ને કેમ બન્યું એ કશું જ હું જાણતી નથી. ત્યાર પછી હસન બેગે કર્મઠીબાઈની માફી માગી. ઉદાર દિલ કર્મઠીબાઈએ હસન બેગને માફી આપી. હસન બેગે પુષ્કળ ધન કર્મઠીબાઈના ચરણોમાં ધર્યું, પણ તેણે સ્વીકાર ન કરતા તે બધું ધન સંત સાધુની સેવામાં વાપરી નાખવા જણાવ્યું. કર્મઠીબાઈની આજ્ઞા અનુસાર હસન બેગે અર્પણ કરેલું ધન સંત સાધુની સેવામાં વાપર્યું. બાકીનું આખું જીવન શ્રી વનમાં શ્રી પ્રભુ ભક્તિમાં વિતાવ્યું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.